દેવગઢ મામલતદાર કચેરી ખાતેથી CBDC અંગે જાહેરાત કરવામાં આવી. આજ તારીખ 2/3/2026 સોમવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં જાહેર નોટિસ મામલતદાર દેવગઢ કચેરી ખાતેથી પાઠવવામાં આવી હતી. જેમાં દેવગઢ તાલુકાના તમામ રેશન કાર્ડ ધારકો અને લાભાર્થીઓને જણાવવાનું હતું કે ભારત સરકારની સહયોગથી CBDC યોજનાનું અમલીકરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડમાં તારીખ 15/2/2025ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને જેની સફળતા બાદ હવે તેને સમગ્ર ગુજરાતની અંદર લાગુ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ ઓનબોર્ડિંગ કરવા માટેની 2 કેટેગરી કરવાની રહેશે, જેમાં વ્હાઇટ લિસ્ટિંગ લાભાર્થીઓ માટે કેટેગરી 1 જે લાભાર્થીઓના આધાર કાર્ડમાં અને રેશન કાર્ડમાં એક જ સમાન મોબાઈલ નંબર હોય તેને ડેટા PNB બેંકને મોકલીને તેને વ્હાઇટ લિસ્ટિંગ કરવામાં આવેલ છે અને આવા લાભાર્થીઓએ ઓનબોર્ડિંગ પ્રક્રિયા માટે પોતાનું આધાર કાર્ડમાં લિંક કરેલ મોબાઈલ નંબરવાળા સિમ કાર્ડ સહિત પોતાનો સ્માર્ટફોન લઈને ગ્રામ્ય કક્ષાએ VCE તથા BC પોઈન્ટ પર જવાનું રહેશે. તેમજ વ્હાઇટ લિસ્ટિંગ ન થયેલા લાભાર્થીઓ માટે કેટેગરી 2 આધાર નંબર ન હોય તો જો લાભાર્થીઓના મોબાઈલ નંબરમાં આધાર કાર્ડમાં લિંક કરેલ ન હોય તો તેઓએ પ્રથમ આધાર સુધારણા કેન્દ્ર પર જઈ અને મોબાઈલ નંબર લિંક કરવાનો રહેશે. ત્યારબાદ માય રેશન એપના માધ્યમથી જે તે રેશન કાર્ડમાં લિંક કરી અને ફરજિયાત KYC કરવાનું રહેશે. જો મોબાઈલ નંબર આધારમાં લિંક ન હોય પરંતુ આધાર કાર્ડમાં લિંક હોય પરંતુ રેશન કાર્ડમાં લિંક ન હોય તો તેવા લાભાર્થીઓ માય રેશનથી તે નંબર રેશન કાર્ડમાં લિંક કરવાનો રહેશે. અને જો મોબાઈલ નંબર બદલેલ હોય તેવા કિસ્સાની અંદર સિસ્ટમ દ્વારા ફરીથી ડેમોગ્રાફિક ઓથેન્ટિકેશન્સ કરવામાં આવશે અને ત્યારબાદ વ્હાઇટ લિસ્ટિંગની પ્રક્રિયા થશે. ખાસ નોંધ એ પણ છે કે હવે પછી કોઈપણ એક મોબાઈલ નંબરથી એક જ રેશન કાર્ડમાં રજીસ્ટર કરાવી શકશે. અને ઓનબોર્ડ માટે જે ખાસ અગત્યની બાબતોનું ધ્યાન રાખવા જેવું છે કે ઓનબોર્ડ પ્રક્રિયા કરવામાં દરેક લાભાર્થીઓએ સ્માર્ટ મોબાઈલની સાથે પોતાનો આધાર નંબર પણ રાખવાનો રહેશે અને લાભાર્થીઓએ સ્માર્ટ મોબાઈલમાં Google Play Store પરથી PNB ડિજિટલ રૂપી એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટર કરાવવાનું રહેશે. આ ઓનબોર્ડની કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 રહેશે.